નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ગ્રામર યુનિટ 5. બાળ મિત્રો, આજે આપણે યુનિટ 5 માં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ આપણે સમજવાનું છે. શું સમજવાનું છે? ચાલુ વર્તમાન કાળ. અત્યાર સુધી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે આ બધું શીખી ગયા. બરાબર? હવે આપણે જોશું સિમ્પલ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આજે આપણે બંને આપણે યુનિટ ચલાવવાના છે બાળ મિત્રો. તો જોશો, અહીંયા હું એક વાક્ય લખું છું, તમે બરાબર જોશો. આઈ એમ વિજય. પહેલું જ વાક્ય છે તમારી આઈ બુકમાં, ગ્રામર બુકમાં બાળ મિત્રો પેજ નંબર 37 કાઢજો. આઈ એમ રાઇટિંગ એન એસે. આવે છે કે નથી આવતું? કમ્પ્લીટ આખો બોર્ડ આવી જશે. આઈ એમ રાઇટિંગ એન એસે મીનિંગ શું થાય કે હું વિજય છું, હું નિબંધ લખી રહ્યો છું. બરાબર? શું કહે છે? આઈ એમ રાઇટિંગ એન એસે. પણ મિત્રો તમે જોયું કે આઈ ની સાથે એમ, તમને ખબર જ છે કે ટુ બી નું ક્રિયાપદ, સાદા વર્તમાન કાળનું ટુ બી નું ક્રિયાપદ એમ ઇઝ આર. યાદ રાખજો બાળ મિત્રો, ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર અને વી પ્લસ આઈએનજી મૂકવામાં આવે છે દરેક વાક્ય. બરાબર? એ તમને અહીંયા દેખાઈ જ આવે છે. જો આ છે તે સાદું વાક્ય છે. આઈ એમ વિજય પોતાનો પરિચય આપે છે, ઇન્ટ્રોડ્યુસ કરે છે કે હું વિજય છું. આઈ એમ રાઇટિંગ એન એસે, હું નિબંધ લખી રહ્યો છું. એટલે અત્યારની એક ચાલુ ક્રિયા બતાવે છે બાળ મિત્રો. અત્યારે એટલે કે હમણાં થઈ રહેલી ક્રિયાઓને દર્શાવવા આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એમાં આગળ છે વી આર સિંગર્સ. વી આર સિંગર્સ, બીજું સેન્ટેન્સ જોજો બાળ મિત્રો. વી આર સિંગર્સ, વી આર પ્રિપેરિંગ ફોર ધ એન્યુઅલ ફંક્શન. અમે એન્યુઅલ ફંક્શનની તૈયારીઓ કરી રહ્યા છીએ. શું છે? ચાલુ ક્રિયા બતાવે છે કે અત્યારે તમે શું કરો છો. હું તમને પૂછું કે વોટ આર યુ ડુઈંગ, બરાબર? તો તમે કહેશો વી આર એટેન્ડિંગ ઇંગ્લિશ લેક્ચર. વી આર એટેન્ડિંગ. મિત્રો યાદ રાખજો, એટેન્ડ એટલે કે આપણે ત્યાં હાજરી ભરવી, એટેન્ડિંગ એટલે કે હું હાજરી ભરી રહ્યો છું. કયા? તો કે ઇંગ્લિશના લેક્ચરમાં. રાઈટ? તો અત્યારની જે ચાલુ ક્રિયા છે, મને પૂછવામાં કોઈ, તમે મને પૂછો કે વોટ આર યુ ડુઈંગ, બરાબર? તો હું શું કહું? આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર. હું ઇંગ્લિશ ગ્રામર ભણાવી રહી છું. શું છે? અત્યારની જે ચાલુ ક્રિયા છે. આટલામાં તો તમને ખ્યાલ આવી ગયો. હવે ચાલુ ક્રિયામાં આપણે શું શું ધ્યાન રાખવાનું છે, બરાબર? પહેલી વાત તો જાણે કે આપણે ચાલુ ક્રિયા દર્શાવીએ સાદા વર્તમાન કાળની, બરાબર? એટલે અત્યારની પરિસ્થિતિની. તો તમને ખબર છે કે સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા છે? તો કે ટુ બી ના રૂપ જો આપણે આ જોયા એમ ઇઝ આર. બરાબર? આનો ઉપયોગ કરીને આપણે ક્રિયાપદને આઈએનજી લગાડવાનું છે. જો તમને અહીંયા ચાલો સમજીએ, એમાં આપેલા છે એમ રાઇટિંગ, પછી આર પ્રિપેરિંગ, ઇઝ સ્કીપિંગ, ઇઝ પ્લેઇંગ, ઇઝ રીડિંગ, આર વોચિંગ. જો તમે આ બધા શબ્દો તમને આપેલા છે. શું કે છે? અનુક્રમે આપણને શું દર્શાવે છે? તો કે લખવાની, તૈયારી કરવાની, દોરડા કૂદવાની, રમવાની, વાંચવાની અને જોવાની ક્રિયાઓ ચાલુ છે, અત્યારે ચાલુ છે એ દર્શાવાય છે. બરાબર? આની અંદર. બરાબર? હવે અત્યારે હમણાં થઈ રહેલી ક્રિયાઓ ચાલુ વર્તમાન કાળ દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર? હાલમાં કોઈ ક્રિયાઓ ચાલુ થઈ રહી છે તેવું દર્શાવતા કરતા એટલે કે પુરુષવાચક સર્વનામ, બરાબર, વિશેષ નામ કે સામાન્ય નામ સાથે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ મૂકી અને પછી ક્રિયાપદનું આઈએનજી
વર્બ પ્લસ આઈએનજી. બરાબર. હવે તમે જુઓ કે ભાઈ અહીંયા હું સિંગ લખું, બરાબર, SING સિંગ, તો અહીંયા પ્લસ મારે આઈએનજી કરું ને તો સિંગિંગ, તો ખાલી સિંગિંગ ન આવે, તો અહીંયા શું આવે, શી ઇઝ સિંગિંગ. જો તો આપણે અહીંયા આઈએનજી મૂકીએ એટલે આ વાક્ય પૂરું થઈ ગયું. તેણી ગાઈ રહી છે. બરાબર. તો આ થઈ રીતે શું થયું, ચાલુ વર્તમાન કાળ. તેણી ગાઈ રહી છે. તો આવી રીતે દરેક ક્રિયાપદો જે છે એને આપણે આગળ ટુ બી નું રૂપ મૂકી અને આપણે આઈએનજી નું પ્રત્યય લગાડવાનો છે. સાથે સાથે મિત્રો એ ધ્યાન રાખવાનું આપણે કે પુરુષવાચક સર્વનામ કયું છે કે સામાન્ય નામ કયું છે. બરાબર. હવે પુરુષવાચક સર્વનામ કયા કયા, તો કે આઈ વી યુ ધે, બરાબર, અને હી શી ઇટ. બરાબર. હવે તમે જુઓ કે આઈ ની સાથે આપણે હંમેશા એમ વાપરીએ છીએ, બરાબર. પછી વી યુ ધે અને બે નામ, એના માટે આપણે શું વાપરીએ છીએ, તો કે આર વાપરીએ છીએ. બરાબર. અને હી શી ઇટ અને એક સામાન્ય નામ, અને એક સામાન્ય નામ આપેલું હોય તો આપણે એના માટે શું વાપરીએ છીએ, ઇઝ વાપરીએ છીએ. આ બધું મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ કહેલું છે, પણ ફરીથી તમને તાજું થઈ જાય એટલા માટે કે ભાઈ આઈ સાથે હંમેશા એમ આવશે, પછી વી યુ ધે કોઈ પણ બે નામ હશે તો એની સાથે આર આવશે, ઈ શી ઇટ અને એક નામ હશે તો એની સાથે ઇઝ આવશે, ઇઝ. પછી એમાં શું આવશે, તો કે વી વત્તા આઈએનજી, એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ. એનો એક બીજો શબ્દ છે આપણે વર્તમાન કૃદંત, જેને આપણે કહી શકીએ, એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પણ મિત્રો 8મા ધોરણમાં તમે આવી ગયા છો એટલે આવા બધા શબ્દો વિશે તમારે પરિચય મેળવવાનો રહેશે. બરાબર. એટલે આપણે આને શું કહેશું, આઈએનજી વાળું જે બે ક્રિયાપદ છે તે આ બધાને આપણે વર્તમાન કૃદંત કહેશું. શું કહેશું આપણે એને, વર્તમાન કૃદંત કહેશું. બરાબર. તો 5મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો આઈએનજી વાળા ક્રિયાપદો, બરાબર ને, એક્શન વર્ડ આપણે ત્યારે કહેતા હતા એને. હવે તમે મોટા થઈ ગયા છો એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ તમારે વર્તમાન કૃદંત ત્યાં મૂકવાનું છે. બરાબર. હવે જ્યારે આપણે જોઈએ કે એની વાક્ય રચના કેવી થાય છે, બરાબર, આપણે એની વાક્ય રચના જોઈએ. તમને આપેલી છે બાર મિત્રો, પણ એકવાર કોઈ તમે લખીને બતાવો તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. કર્તા વત્તા ટુ બી નું રૂપ, કર્તા વત્તા ટુ બી નું રૂપ પ્લસ ક્રિયાપદ. બરાબર. પ્લસ શું છે, ટુ બી નું રૂપ અહીંયા કયું આવશે, તો કે એમ ઇઝ આર. કર્તાની સાથે આપણે જોઈએ અને આપણે મૂકવું પડે એમ ઇઝ આર. બરાબર. આ ત્રણમાંથી એક આપણે મૂકી શકીએ, એને જે લાગુ પડતું હોય તે, કર્તાને લાગુ પડતું હોય ને તે, વત્તા વી આઈએનજી. બરાબર. વી વત્તા આઈએનજી, આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે આપણે, એટલે કે વર્તમાન કૃદંત આપણે ત્યાં મૂકવાનું છે. બરાબર. એ કેવી રીતે થશે, તો કે આપણે અહીંયા લખ્યું તે જો આઈ છે એ શું છે, તો કે કર્તા છે. એમ છે એ શું છે, તો કે ટુ બી નો રૂપ, ટુ બી ના રૂપમાંનું આ એક એમ. પછી રાઈટ, રાઈટ અને પછી આઈએનજી. પણ મિત્રો તમને ખબર છે કે આપણે જ્યારે આઈએનજી મૂકીએ ત્યારે જે સ્પેલિંગમાં પાછળ ઈ આવતો હોય ને તો ઈ નીકળી જાય છે અને આઈએનજી લાગે છે. બરાબર. એ નિયમને ધ્યાનમાં રાખતા રાઇટિંગ તમે જોઈ લો આઈએનજી વાળું. પછી અન્ય શબ્દો આવે, શું આવે પછી, અન્ય શબ્દો. એ કયા છે, તો કે એનએસ. બરાબર. આ રીતે તમારી વાક્ય રચના બને છે. બરાબર. હવે તમે જુઓ છો કે નીચે એક કોષ્ટક આપેલું છે બાળ મિત્રો તમારી પાઠ્યપુસ્તક ગ્રામર બુકમાં. જ્યારે કોઈ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવામાં આવે છે ત્યારે ઓન ગોઈંગ એક્શન એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે છે. બરાબર. હવે અહીંયા રનનું ઉદાહરણ લઈ અને તમને કોષ્ટક આપેલું છે તે એકવાર જોઈ લેજો. જો રનનું ઉદાહરણ લઈ અને કોષ્ટક આપેલું છે કે આઈ એમ રનિંગ, યુ આર રનિંગ, વી આર રનિંગ, he is running, she is running, it is running. જોયું મિત્રો, they are running. કદાચ તમને કોઈ સામાન્ય નામ આપેલા હોય, બરાબર, જો એક વચનમાં હોય તો is running, બહુવચનમાં હોય તો are running તેમાં આવશે. બરાબર. જો વાક્યમાં કર્તા તરીકે એક નામનો ઉપયોગ થયો હોય તો is running અને
બહુવચનનો ઉપયોગ થયો હોય તો આર રનિંગ. તમને હમણાં કીધું એ જ રીતે તમારું પાઠ્યપુસ્તક તમારી ગ્રામર બુકમાં 38મા પેજ પર આપેલું છે, જોજો બરાબર. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ કે અ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ઇન ધ ક્રેડલ. બરાબર. હવે તમે જુઓ છો કે ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ઇન ધ ક્રેડલ, કે બાળક ઘોડિયામાં રમી રહ્યું છે. બરાબર. પછી જોઈએ અ મોંકી ઇઝ જમ્પિંગ ફ્રોમ વન ટ્રી ટુ અનધર. વાંદરો છે તે એક ઝાડથી બીજા ઝાડ પર કૂદી રહ્યો છે. તમારી સામે ક્રિયા થઈ રહી છે એટલે તમે એને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવી શકો. બરાબર. હવે અંગ્રેજી ભાષામાં કેટલાક શબ્દો ક્રિયા દર્શાવે છે અને આવા શબ્દોને ક્રિયાદર્શક શબ્દો કહે છે. બરાબર. જેને આપણે એક્શન વર્ડ્સ કે વર્બ કહીએ છીએ. એમ ઇઝ આર એ ટુ બીના વર્તમાન કાળના રૂપો છે. ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના રૂપો એમ ઇઝ અને આર સહાયકારક ક્રિયાપદ તરીકે કામ કરે છે. તમને મેં હમણાં જ કીધું કે આ જે છે ટુ બીના રૂપો તે શું છે? સહાયકારક ક્રિયાપદ છે. બરાબર. વાક્યની શરૂઆતમાં કેટલીક વખત લુક કરી અને ધ્યાન ખેંચવા માટે આપણે વાક્ય બોલીએ છીએ આગળનું. બરાબર. તો ત્યાં આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકીએ. બરાબર. જેમ કે આપણે એમાં કહી શકીએ કે લુક monkey is jumping from one tree to another. તો ત્યાં આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકીએ, કારણ કે જેનું ધ્યાન નથી તેનું આપણે ધ્યાન ખેંચવા માટે પ્રયત્ન કર્યો છે. બરાબર. હવે અંગ્રેજી ભાષામાં કેટલાક શબ્દો છે જે નાવ, પછી એટ ધીસ ટાઈમ, કરન્ટલી વગેરે જે ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ક્રિયાઓ દર્શાવતા શબ્દો છે, એને લઈ અને આપણે ધ્યાનમાં લાવી શકીએ કે ભાઈ આ છે તે અત્યારની ચાલુ ક્રિયા છે. બરાબર. માય મધર ઇઝ પ્રિપેરિંગ પિઝા નાવ. મારા માતાશ્રી અત્યારે પિઝા બનાવી રહી છે. બરાબર. પછી રાજ ઇઝ પ્લેઇંગ વિડીયો ગેમ એટ ધીસ ટાઈમ. એટ ધીસ ટાઈમ એટલે અત્યારના સમયે રાજ વિડીયો ગેમ રમી રહ્યો છે. બરાબર. પછી જોઈએ કરન્ટલી મિસ્ટર મહેતા ઇઝ સ્ટેઇંગ ઇન દિલ્હી. અત્યારે શ્રીમાન મહેતા દિલ્હીમાં રહે છે. બરાબર. આ બધા છે તે નજીકના ભવિષ્યમાં નક્કી થવાની કોઈ ક્રિયાઓ હોય તે દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બરાબર. ધ પ્રિન્સિપાલ ઇઝ ગોઈંગ ટુ ગીવ અ સ્પીચ ઇન એન અવર. આચાર્યશ્રી 1 કલાકમાં વક્તવ્ય આપવાના છે. તમે એમ કહો છો કે ભાઈ ટીચર આ તો અત્યારની ના અત્યારની ક્રિયા નથી, પણ આપવાના છે તે અત્યારે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. ભવિષ્યની વાતને ચાલુ વર્તમાન કાળમાં આપણે બોલતી વખતે આવી રીતે વાક્યમાં ઉપયોગ કરીએ છીએ કે ધ પ્રિન્સિપાલ ઇઝ ગોઈંગ ટુ ગીવ અ સ્પીચ ઇન એન અવર. ધે આર ગોઈંગ ટુ બાય અ ન્યૂ કાર ઇન ધ નેક્સ્ટ વીક. તેઓ આવતા અઠવાડિયામાં અંતમાં નવી ગાડી ખરીદવાના છે. બરાબર. અહીંયા પણ તમે જો આર ગોઈંગનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર. પછી છે આઈ એમ ગોઈંગ ટુ પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન. શું કહે છે? હું સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છું. તમે જોયું આઈ એમ ગોઈંગ. અહીંયા પણ ચાલુ વર્તમાન કાળના એટલે કે વર્તમાન કૃદંતનો ઉપયોગ કરી અને ભવિષ્યનું વાક્ય બનાવવામાં આવેલું છે. બરાબર. પણ મિત્રો અહીં જ આપણે નકાર વાક્ય લઈએ તો નકાર વાક્ય કેવી રીતે બનાવવાના? તો આઈ એમ રાઇટિંગ એન એસે. તો તમે આનું નકાર વાક્ય હું બનાવવાનું કહું અને લખું કે ત્યાં પોયમ લખો. બરાબર. કાઉન્સમાં હું તમને આપી દઉં કે પોયમ. બરાબર. પોયમ મૂકીને નકાર વાક્ય બનાવો તો આઈ એમ નોટ રાઇટિંગ અ પોયમ. તમે જો એમ પછી તરત શું આવે? તો કે નોટ. હંમેશા યાદ રાખજો બાળ મિત્રો કે જ્યારે પણ નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ પછી તરત જ નોટ મૂકવામાં આવે છે અને પછી ક્રિયાપદ મૂકવામાં આવે છે, એટલે કે એક્શન વર્ડ મૂકવામાં આવે છે. આ થઈ ગયા તે નકાર વાક્ય થઈ ગયા. બરાબર. હવે નકાર વાક્યમાં જો કર્તા તરીકે વિશેષ એક નામ હોય તો ઇઝ વત્તા એન્જ મૂકવાનું આવે છે, અને એકથી વધુ વિશેષ નામ હોય તો આપણે આર વત્તા આઈએનજી મૂકવામાં આવે છે. બરાબર. હવે જેમ કે આપણે કહી શકીએ આઈ એમ નોટ ડ્રોઈંગ અ પિક્ચર. હું પિક્ચર દોરી રહ્યો નથી. બરાબર. આ છે તે નકાર વાક્ય છે. બાળ મિત્રો એમાં આપણે જોઈએ તો કે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્નો. બરાબર. ચાલુ વર્તમાન કાળ ધરાવતા નામોના વાક્યોમાં ખાસ કરીને સર્વનામ કે ટૂંકવીનું રૂપ એમ ઇઝ આરની ફેરબદલી કરીને ઉલટ પ્રશ્ન બનાવી શકાય છે. બરાબર. હવે ફેરબદલી કેવી રીતે કરવાની? તો કે તમે જોવો છો કે આઈ એમ નોટ રાઇટિંગ અ પોયમ, અથવા તો આપણે આ જ વાક્ય લઈએ કે આઈ એમ રાઇટિંગ
They are playing on the ground. Are they playing on the ground? Yes, they are. No, they aren't. આ રીતે તમે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવી અને યસ કે નો માં તમે જવાબ આપી શકો છો. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો કે પ્રશ્નાર્થ વાક્ય માની લો કે who થી પ્રશ્ન છે તો આપણે માની લો કે I ની નીચે મૂકેલું છે તો આપણે શું કહેશું who કરીએ ને અહીંયા એમ નહીં મુકાય. who એમ નહીં. who is writing an essay. બરાબર. માની લો કે ક્લાસમાં તમે બધા બેઠા છો ને હું પૂછું કે who is writing an essay તો તમારામાંથી એક જણ ઊભો થઈને મને કહેશે ટીચર I am writing an essay. ટીચર હું એસે લખી રહ્યો છું. તમે એ રીતે મને કહેશો. તો હંમેશા પ્રશ્ન બનાવતી વખતે આ મેં વાક્ય એટલા માટે જ લીધું કે તમને લોકોને ખાસ ધ્યાનમાં રહે. બરાબર. બાકી હી શી ઇટ અને કોઈ સામાન્ય નામ હોય તો એના તો આપણે ઇઝીલી વાક્ય બનાવી શકીએ. બરાબર. માની લો કે રેહાના ઇઝ સિંગિંગ અ સોંગ. રેહાના સિંગિંગ ગાઈ રહી છે. રેહાના નીચે અંડરલાઈન હોય તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ તમે આનો પ્રશ્ન બનાવો. who is singing a song. બરાબર. પછી એવી જ રીતે વોટ છે તો વોટ પછી તે તરત આપણે ઇઝ મૂકવાનું છે. ઇઝ પછી કરતા મૂકી અને પછી આપણે ing વાળું ક્રિયાપદ મૂકવાનું છે. જેમ કે વોટ ઇઝ યોર ફાધર વોચિંગ. તમે જોયું કે ત્યાં સર્વનામ મૂકેલું છે. વોટ ઇઝ યોર ફાધર વોચિંગ. માય ફાધર ઇઝ વોચિંગ મૂવી નાઉ. બરાબર. વોટ આર યુ ડુઈંગ નાઉ. તમે અત્યારે શું કરી રહ્યા છો. આઈ એમ ટેકિંગ રેસ્ટ નાઉ. મેં તમને અત્યારે પ્રશ્ન પૂછ્યો હતો ને એ એમાં આપેલું છે. બરાબર. એવી જ રીતે વેન તો સમય દર્શક આપણને પૂછેલો કોઈ પ્રશ્ન ત્યારે તો કે એના માટે વેન ઇઝ અથવા તો આર કર્તા પ્લસ વર્બ ing અને કર્મ અને વધારાના શબ્દો. તો એના માટે આપણે ઉદાહરણ જોઈએ બાળ મિત્રો. વેન ઇઝ રિધિ કમિંગ ટુ અહેમદાબાદ. રિધિ અમદાવાદ ક્યારે આવી રહી છે. રિધિ ઇઝ કમિંગ ટુ અહેમદાબાદ ઇન ધ મોર્નિંગ. રિધિ સવારે અમદાવાદ આવી રહી છે. બરાબર. બાળ મિત્રો આ રીતે આપણે વેનથી પણ પ્રશ્ન બનાવી શકીએ છીએ. તમે જુઓ છો એની વાક્ય રચના પણ તમે જોઈ. બરાબર. ત્યાં એવી જ રીતે વેર એટલે ક્યાં. સ્થળ દર્શક છે. વેન હતો તે સમય દર્શક હતું. આ છે તે સ્થળ દર્શક છે. તો એની વાક્ય રચના પણ તમને આપેલી છે. જુઓ બાળ મિત્રો. વેર પ્લસ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ વર્બ ing વાળું ક્રિયાપદ પ્લસ કર્મ અને વધારાના શબ્દો. બરાબર. પછી ક્વેશ્ચન માર્ક મૂકવાનો. શું કામ તો કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી રહ્યા છીએ માટે. વેર ઇઝ રાજીવ સિટિંગ. રાજીવ ક્યાં બેઠો છે તો કે સર રાજીવ ઇઝ સિટિંગ ઇન ધ ડ્રોઈંગ રૂમ. બરાબર. રાજીવ ડ્રોઈંગ રૂમમાં બેઠો છે. બરાબર. હંમેશા મિત્રો વેરથી પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે આપણે એનો જવાબ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને જ આપી શકીએ. ઓકે. હવે છે હાઉ મેની. સંખ્યા દર્શક આપણે કોઈ વસ્તુ પૂછવી હોય કોઈ સંખ્યા વિશે જાણકારી મેળવવી હોય ત્યારે આપણે હાઉ મેનીથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ. હાઉ મેની શર્ટ્સ ઇઝ કિરણ કેરિંગ. કિરણ કેટલા શર્ટ લઈ જઈ રહ્યો છે. કિરણ ઇઝ કેરિંગ 10 શર્ટ્સ. કિરણ 10 શર્ટ લઈ જઈ રહ્યો છે. હાઉ મેની સેપલિંગ્સ આર ચિલ્ડ્રન પ્લાન્ટિંગ. the children are planting 100 sapling. બરાબર. હાઉ મચ. જ્યારે જથ્થા દર્શક આપેલું હોય ગણી શકાય ન તેવી વસ્તુઓ વિશે આપણે માહિતી મેળવવાની હોય તો આપણે શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ. હાઉ મચથી. બરાબર. હાઉ મચ વોટર ઇઝ ફ્લોઈંગ ફ્રોમ ધ કેનલ. તો અ લોટ ઓફ વોટર ઇઝ ફ્લોઈંગ ફ્રોમ ધ કેનલ. કેનલમાંથી ઘણું બધું પાણી વહી રહ્યું છે એમ આપણે કહી શકીએ. બરાબર. બાળ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે હુથી શરૂ થતા પ્રશ્નો સાથે ક્રિયાપદનું ઇઝ કે ing વાળું સ્વરૂપ જ મુકાય છે. બરાબર. હુ ઇઝ કરી અને પછી જે કંઈ ing વાળું ક્રિયાપદ હોય તે જ આપણે મૂકવાનું છે. પ્રશ્નાર્થ સર્વનામોથી ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા પ્રશ્નોના જવાબમાં કર્તા પ્રમાણે ક્રિયાપદનું સ્વરૂપ બદલાય. કર્તા જે રીતે આપેલો હોય ને એ રીતે ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે. બરાબર. એટલે અહીં હવે આપણે સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય તમને હું આજે હોમવર્કમાં આપી દેવાની છું. બરાબર. હવે જોઈએ આપણે યુનિટ 6. બાળ મિત્રો યુનિટ 6 જોઈએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ આપણે શીખવાતે કયું હતું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હતો. હવે આપણે જોઈએ તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કોઈ ખાસ ફેર નથી બાળ મિત્રો. ચાલુ ભૂતકાળ. બરાબર. આ શું છે. ચાલુ ભૂતકાળ. તમે જોયું કે ખાલી આપણે પાસ્ટ લખ્યું તો આખો કાળ ચેન્જ થઈ ગયો. બરાબર ને. ચાલુ ભૂતકાળ. હવે તમે જુઓ કે જે આપણને ચાલુ વર્તમાન કાળમાં
જે શબ્દ આપેલા હતા, વાક્ય આપેલા હતા તે જ અહીંયા આપણને આપેલા છે. આઈ એમ વિજય. આઈ વોઝ એટેન્ડિંગ માય કઝિન સિસ્ટર્સ મેરેજ. બરાબર, એટ 6 PM. અહીંયા પોતે શું કર્યું હતું એ તે એને દર્શાવેલું છે કે હું વિજય છું, સાંજે 6 વાગે મારી પિતરાઈ બહેનના લગ્નમાં હતો. ગઈકાલે સાંજે 6 વાગે મારી પિતરાઈ બહેનના લગ્નમાં હું હતો. આ રીતે અહીંયા આપણે ચાલુ ભૂતકાળ તરીકે વાક્ય મૂકેલું છે. બરાબર. કેટલીક વખત કેવું થાય કે તમે તમારો પરિચય પ્રેઝન્ટનો આપો છો અને પછી વાત તમે જે પહેલાંની કરેલી હતી એ તમે અહીંયા ફરીથી રજૂ કરો છો, તો એ જે ક્રિયા ત્યારે થઈ રહી હતી એ તમે અહીંયા રજૂ કરો છો, એટલે એને ચાલુ ભૂતકાળ તરીકે આપણે ઓળખી શકીએ. બરાબર. હવે તમે જુઓ છો કે અહીંયા આપણે જ્યાં એક વચન આપેલું છે ત્યાં વોઝ મૂકેલું છે. બરાબર. હંમેશા યાદ રાખજો બાળકો કે અહીં આઈની સાથે તો કે વોઝ આવશે. મેં તમને લાસ્ટમાં પણ શીખવાડેલું છે બાળકો, પણ એકવાર ફરીથી આપણે રિવિઝન લઈ લઈશું. બરાબર. તો તમે જુઓ છો કે આપણે ચાલુ વર્તમાન કાળ હતો. ચાલુ વર્તમાન કાળમાં આપણે શું કર્યું હતું તો કે ટૂંકીના રૂપો આપણે કયા લીધા હતા? એમિઝા. બરાબર. તો હવે ચાલુ ભૂતકાળમાં આપણે જોઈએ. ચાલુ ભૂતકાળમાં આપણે કયા લઈ શકીએ તો કે વોઝ અને વેર. વોઝ છે એ શું છે તો કે એકવચન માટે છે અને વેર છે તે બહુવચન માટે છે. ખાસ યાદ રાખજો. અહીંયા તમે જુઓ છો કે આ બંને છે એ કેના માટે છે તો કે એકવચન માટે છે અને આ છે તે શેના માટે છે તો કે બહુવચન માટે છે. ખ્યાલ આવ્યો તમને બાળ મિત્રો? વાક્ય રચનામાં કંઈ ખાસ ફેર કરવાનું નથી. જ્યાં આપણે કર્તાની સાથે બરાબર વાક્ય રચના જોઈએ આપણે તો કે સૌથી પહેલા શું આવતું કર્તા પછી વત્તા. તો કે અહીંયા ટુ બી નો રૂપ કયો આવશે? વોઝ કે વેર આવશે. શું આવશે? વોઝ કે વેર. બરાબર. પછી વી આઈએનજી વાળું. પછી કર્મ હોય તો હોય અને અથવા તો અન્ય શબ્દો આપણે એમાં મૂકી શકીએ. બરાબર. અન્ય શબ્દો કર્મ અને પછી આપણે અન્ય શબ્દો એમાં મૂકી શકીએ. બરાબર. આ છે તે શું છે તો કે આ એની વાક્ય રચના છે. બંનેનું તમને કોષ્ટક આપેલું છે. રનનું કોષ્ટક આપેલું છે. આઈ વોઝ રનિંગ, યુ વેર રનિંગ, વી વેર રનિંગ. તમે જોયું? હી વોઝ રનિંગ, શી વોઝ રનિંગ, ઇટ વોઝ રનિંગ. આ બધા છે તે શું છે તો કે ભૂતકાળના રૂપો છે કે હું દોડતો હતો, તમે દોડતા હતા, તે દોડતો હતો, તેણી દોડતી હતી, તે દોડતું હતું. આવી રીતે અહીંયા આપણે વાક્ય રચના કરી શકીએ. બરાબર. બાળ મિત્રો પેજ નંબર 46 જુઓ. એમાં જોઈએ આપણે જો કર્તા તરીકે સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો વોઝ પ્લસ આઈએનજી વાળું. જરૂરી નથી કે અહીંયા તમારે ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ જ હોય. સર્વનામની જગ્યાએ ક્યારેક સામાન્ય નામ પણ આપેલું હોય. બરાબર. જેમ કે હું કહું કે ગીતા વોઝ સિંગિંગ અ સોંગ યસ્ટરડે. ગઈકાલે ગીતા ગીત ગાઈ રહી હતી. બરાબર. આપણે એનું વાક્ય લખીએ. બરાબર. અહીંયા જોઈએ તો કે ગીતા was singing a song yesterday. ગીતા was singing a song yesterday. બંધ આપણે એક જ વાક્યમાં આપણે બધા ભણી લેશું. બરાબર. જોઈ લઈએ આપણે તો કે તમે જોયું કર્તા કોણ છે તો કે ગીતા. પછી was અને વેર. ગીતા એક વચન છે એટલે આપણે was મૂક્યું. સીતા એન્ડ ગીતા બે મૂક્યા હોત ને તો આપણે વેર મૂક્યું. સામાન્ય નામ બે આપેલા હોત તો આપણે શું કરવું પડે તો બે મૂકવું પડે. પછી જોઈએ તો કે સોંગ. બરાબર. સિંગિંગ આવ્યું તો અહીંયા શું આવ્યું? વર્બ પ્લસ આઈએનજી એટલે કે વર્તમાન ભૂતલ પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં આપણે ઉપયોગ કર્યો. પછી કર્મ શું છે તો કે સોંગ અને અન્ય શબ્દમાં યસ્ટરડે અહીંયા સમય આપેલો છે. બરાબર. તો ગીતા વોઝ સિંગિંગ અ સોંગ યસ્ટરડે. ગીતા ગઈકાલે ગીત ગાઈ રહી હતી. બરાબર. હવે બંને માની લો કે આપણે અહીંયા નકાર વાક્ય બનાવવું છે. તો નકાર વાક્ય આપણે કેવી રીતે બનાવી શકીએ તો આપણે જે રીતે is not, am not કે are not કરીને બનાવ્યું તો એવી રીતે અહીંયા આપણે was not કે were not કરીને
નકાર વાક્ય બનાવવાનું થશે. બરાબર. જો અહીંયા આપણે નકાર બનાવીએ તો શું આવશે તો કે વોઝ નોટ એકવચન માટે. બરાબર. અને અહીંયા છે કે વેર નોટ બહુવચન માટે. ખ્યાલ આવ્યો? હવે આપણે કહીએ કે ભાઈ ગીતા વોઝ નોટ સિંગિંગ અ સોંગ. આપણે વોઝ પછી તરત નોટ મૂકી દઈએ એટલે આ નકાર વાક્ય બની ગયું. એને આપણે ઉલટ પ્રશ્ન કરીએ. ઉલટ પ્રશ્ન એટલે ખબર છે ને ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણે જે કરીએ છીએ. તો અહીંયા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવતા જોઈએ તો કે ઉલટ પ્રશ્ન Was Geeta singing a song? તો તમે શું કહેશો? Yes, she was. Yes કે no માં તમે ટૂંકમાં જવાબ આપશો. Yes, she was. જો નકારમાં કેવું હોય તો કે no, she wasn't. ના, તેણી ગાઈ રહી નથી. બરાબર? તો તમે આ રીતે એનો ઉલટ પ્રશ્ન બનાવી શકો. એવી જ રીતે આપણે WH વાળા પ્રશ્ન બનાવવાના છે. તો કે માની લો કે ગીતાની નીચે અંડરલાઈન કરીને આપેલી છે અને પૂછું who was singing a song yesterday? ગઈકાલે કોણ ગીત ગાઈ રહ્યું હતું? તો તમે એનો જવાબ આપી શકો ગીતા is singing a song yesterday. બરાબર. પછી માની લો કે સોંગની નીચે લીટી છે તો તમારે શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? what થી પ્રશ્ન બનાવવાનો. બરાબર. તો તમે કહી શકો what was Geeta singing yesterday? ગીતા ગઈકાલે શું ગાઈ રહી હતી? તો તમે એનો જવાબ લખી શકો સોંગ. બરાબર. એવી જ રીતે સમયનું કીધેલું છે તો આપણે when થી પ્રશ્ન બનાવીએ તો કે when was Geeta singing a song? when was Geeta singing a song? મિત્રો આ રીતે આપણે દરેક પ્રશ્ન બનાવી શકીએ છીએ WH વાળા. બરાબર. તો હવે માની લો કે આપણે એમ કીધું કે ગીતા was singing એ સોંગ કીધું છે એની બદલે આપણે લખીએ કે ટુ સોંગ. તો હાઉ મેની થી પ્રશ્ન બનાવો તો તમે શું કહેશો? હાઉ મેની સોંગ્સ was Geeta singing yesterday? ગીતાએ ગઈકાલે કેટલા ગીતો ગાયા હતા? બરાબર. બાળમિત્રો આ હતા કે આજના આપણા ઇન્વર્ઝન ક્વેશ્ચન હાઉ મેની અને હાઉ મચ વાળા પણ પ્રશ્નો આમાં છે. બાળમિત્રો જોઈ લઈએ. હાઉ મચ વાળો કદાચ નથી આપેલું. બરાબર. પણ તમે હાઉ મચ વાળો એટલા માટે નથી આપેલો કે હાઉ મચ છે તે આપણે એક વચનમાં જ આપણે કહી શકીએ છીએ. બરાબર. અને હાઉ મેની છે તે આપણે બહુવચનમાં એક પ્રશ્ન પૂછી શકીએ છીએ. એટલા માટે તમે જુઓ કે અહીંયા આપણે શું શીખ્યા તો કે આજના દિવસમાં આપણે યુનિટ 5 અને યુનિટ 6 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંને આપણે આજે શીખી ગયા બાળમિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 ચાલુ કરીશું. એનો આજે રીડિંગ કરી નાખજો. બરાબર.